દ્વારકાધીશ ઠાકર ઘરેથી તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવિનમાં. તો ભાઈ આપણે આવી ગયા હતા ગામડે, કેમ કે લગ્ન સિઝન થઈ ગઈ છે ચાલુ, અને સવારમાં વહેલા ઉઠી ગયા. ગામડે સવારમાં વહેલા ઉઠવાની મજા જ કંઈક અલગ છે. જો બેહું તમારે જમાવટ, આપણે હવે ખેતરમાં ચક્કર મારીએ, વાડીએ મજા અલગ આવે. હો ભાઈ, ખોટું નહીં. થોડોક ઠંડી છે, લાઇટ ગુલાબી ઠંડી, બહુ નહીં. નીકળી નથી ગયું નાખું હિંગડું ડાયરેક્ટ ઘરનું માથામાં આવતું હોય એવા મગજમાં એના કે નહીં? ડોક્ટરે શું કીધું? હા, આજ જો ને બિચારી ઢીલી પડી ગઈ થોડી, નહીં? હા હા હા, ટાઈડ પડી ગઈ મોટી. હો કાકા કે ના? હા, પાટો બાટો ભલે ને જેટલી વાર રહેવા દી, નકર આમાં પાક બાક થાય, બીવડા પડે. તો ભાઈ એક ખરાબ સમાચાર, જ્યારે વાડી માટો મારો આવ્યો ને આવ્યા, આપણી ભેંસ છે ને એ સવારમાં 5:30 વાગ્યામાં ખીલામાંથી નીકળી ગઈ હતી, હાકર તોડાવી ગઈ હતી, તોડાવીને અહીંયા આવી ગઈ હતી. જો વાડીમાં 2-3 કલાક બિચારી મહેનત કરી, પછી છેલ્લે 5:30 વાગે નારિયેલીમાંથી આપણે થોડી તોડી નાખ્યું અને એને છોડાવી. આપણે તો સૂતા હતા, આવું આપણા ભાગ્યાનું કહેવું છે. ડૉક્ટરને બોલાવ્યો, બિચારી રડે, આખું પાણી, આખું હોજી ગઈ. દુઃખ થાય યાર, ઢોરને આવું થાય ને એટલે આપણે દુઃખ થાય, મૂંગું પ્રાણી. બાકી જો આવું કંઈક છે. ઘઉં વાવ્યા છે, હવે પાછા આપણે મોટા થઈ જાય ને એટલે આપણે એક ચક્કર મારવાનું થાય. બાકી વ્યૂ જોઉં તમે, કેટલી શાંતિ, મજા આવે. સવારના 7:30-8 વાગ્યા છે હજી તો. પાણી નાખ્યું છે, ડૉક્ટર આવે છે, એક રાઉન્ડ ડૉક્ટર મારી ગયો, આખું હિંગડું તળ કરી નાખ્યું ભાઈ. ના ના, એટલે એમ તો અંદરથી જ થયું છે. લોહી નથી નીકળ્યા બહુ, નકર તો આખું નીકળી જાય ને તો નાકમાંથી લોહી નીકળે. ડૉક્ટર આવ્યો તો હમણાં પાટો બાંધી જાય. ડૉક્ટર દૂધ દેવા ગયો ગામમાં. વ્યાયામ છે, ડિલિવરી ઉપર લાગે. અરે તો બિચારીને આને હવે દવા બહુ વધારે કરવી જોઈએ. બસ 15 દિન જાય જાય. ચાલો ભાઈ, આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા ને હવે જવાનું છે આપણે ભાણેજના લગ્નમાં, ફૂઈના છોકરાના. એટલે સીધું કેશોદ જવાનું છે. આજનું કંઈક આવું આપણું લુક છે ભાઈ. હાલે અને આપણે આ ટ્રીપ બહુ લાંબી છે. અહીંથી પહેલાં જવાનું છે કેશોદ, કેશોદથી જવાનું છે સોમનાથ, સોમનાથથી પાછું રાતે કેશોદ. લગ્નગાળો કહેવાય, લગ્નગાળો. ચાલો ભાઈ, કેશોદ લગ્નમાં પહોંચી ગયા, હાજરી ભરાવી લીધી છે આપણે. હવે જાય છીએ આપણે સોમનાથ, પાછા અહીંયા રાતે આવી જાવ. ચાલો ભાઈ, આપણે સોમનાથથી નીકળી ગયા હવે પાછું કેશોદ જવા માટે. આજ આખો દી આપણે ડ્રાઇવિંગ જ કર્યું. હવે રાતે વ્યવસ્થિત દાંડિયાનો માહોલ જામશે એટલે આપણે એમાં એન્જોય કરશું. બાકી આપણે 1-2 જગ્યાએ આજ મોઢું બતાવવાનું હતું, બતાવી આવ્યા. લગ્નમાં હાજરી ભરાવાની હતી અને આપણે નાખી છે રોંગ સાઈડમાં, એટલે આપણે ઓલી બાજુ ફરી જાય. બાકી આ બાજુ નારિયેળિયું જો
કેમ બાકી બાલીમાં આટા મારતા હોય એવું લાગે? બાલી તો હું કોઈ દી ગયો નથી, જવું છે હવે. તો ભાઈ આપણે ફાઇનલી પહોંચી ગયા કેશોદ અને આપણા ભાણેજની લગ્ન, સોરી આના લગ્ન નથી. આને તો કોઈ મેળ નથી પડતો. કોઈ છોકરી હોય તો કેજો યાર, મારા કલેજાના હગાઈને બાકી છે બધું છે ને ભાઈ. બાકી બાયોડેટા હું આપી જ દઈશ. A1 ગ્રીન છોકરો, એટલું દૂધ ગીર ગાયનું દૂધ કેમ ચોખ્ખું આવે? ચોખ્ખો A1 બરાબર. એટલે હોય તો કેજો. આપણા બીજા ભાણેજ છે એના લગ્ન હતા. તમને એમ કે આ દેખાતો હોય લોગમાં ગમે તે નાથા ભાઈ, એટલે આને તો બાકી છે. અમારે હાથી ઉપર જાન કાઢવાની છે. શું છે દેવભાઈ, તો ક્યારે પધાર્યા તમે? આજ સવારે આવ્યો એમ? લગ્ન કરવા આવ્યો? પાછું કાલ નીકળી જાવ. મારે કાલ નીકળી જાવ. ગાંધીનગર ક્યારે આવો છો? હવે સોમવાર તો જાય ત્યાં, એટલે મહિનાથી પછી આજુબાજુ ખબર પડે કંઈક. ભાઈનું હવે પ્રમોશન થયું છે ભાઈ. ગાંધીનગર સચિવાલયમાં નોકરી ચાલુ થઈ. અચ્છા. સચિવાલયમાં ક્લાસ 1 અધિકારી. બધા ભાઈઓનો મીટઅપ થઈ ગયું. વાહ જાલા વાહ. બધા ભાઈઓનું મીટઅપ થઈ ગયું. જૂના છે આ બધા અમારી પાર્ટી વાળા. નવી પાર્ટી જોઈન કરી આ તો. હા આપણે ચેનલનું નામ આને હોઈતું હતું. સોરી આ બે કતરાય બે ને જોયું હે? આપણે તાકાશ કઈ કર્યું જ નહીં હોય ને. આપણે વિડિયા બનાવી નાખ્યા. કંકુના જમવા વારી ચાલુ છે ભાઈ ફૂલ. બધા ભાઈ પછી દાંડિયા રાસ રમવાનું. ચાલો ફોન તો અમારી પાસે છે. સોરી એમને મેં બે દી પહેલા તને ફોન કર્યો તો હમણાં ઉપાડ્યા નહીં. સાચું કે ખોટું? નહોતું કઈ ભાઈ? આજે જ ઉપડ્યો. આજ નહીં, 2 દી પહેલાની વાત છે. એ પછી પાછો કર્યો તો. મશરૂમ નો ઓર્ડર કોઈ દેવો હોય તો આ ભાઈને દઈ દેવાનો ને મશરૂમ નો ઓર્ડર. મશરૂમ નું કરે ને આકાશ મોટા પાયે મૂકી દો. હોય એટલી બધી મૂકી દો. આ પી ગયા બધા. આ ભૂખા હે કેટલાય ટાઈમથી આ ભૂખા હે. અરે વાહ. ઈ કે હો કલેજા, વાહ કલેજા. તો ભાઈ હાલો હવે અમે ખાઈ પીને, અરે યાર આ ફોન આવી જાય. ખાઈ પીને અમે નીકળી ગયા ગાડીમાં. પેટ્રોલ ડીઝલ ગેસ જે આવતું હોય બધું ભરાવી લેવું. કે નહીં ને? ત્રણેય ભરાવી લેવું ભેગું થી. ઓલો અમારો નાથો આગળ ઊભો છે, એને તેડી લઈએ અમે. નાથો મીન્સ કે દેવ ઉર્ફે. ફાઇનલી આવી ગયા છે આપણા ભાણેજ. થોડાક દિવસમાં ખાઈ પીને ફૂલ ખાઈ લીધું ને હે? થોડાક દિવસમાં અમારે એના લગ્ન છે. તારા બડા હરામી હો બેટા. તારીખે નક્કી કરી લીધી. આગળ હગાઈ નું માગું હમણાં નાખ્યું હતું ને, થઈ ગયું સેટિંગ. લગ્ન સીધા કરે છે. થઈ ગયું. છોકરી કોણ એ તો કેજો લગ્ન ને. ભાઈ હમણાં આગળની ક્લિપમાં એમ કીધું હતું ને કે છોકરી ગોતવાની હોય કેજો. હમણાં એક ભાઈ મળ્યા, એને કહી દીધું. એક ફોટો ભાઈ હમણાં જો અમારો છે ને એક સબસ્ક્રાઈબર મળી ગયો હતો, નાનો એવો, હાવ નાનો હતો. અમે બે જાતા હતા તો કે એક ફોટો હોય કે. અરે મેં કીધું ગાંડા 2 ફોટા પાડલે ને યાર, એક હું. હા એવું છે. સબસ્ક્રાઈબર એમ તો છે, કઈ નથી એવું. સરસ પ્રગતિ ઉપર છે. ચાલો ભાઈ ફાઇનલી એન્ટ્રીની સુવિધા ચાલુ થઈ છે. એન્ટ્રીનું બધું ગોઠવાય છે. 11:30 વાગી ગયા. પબ્લિક બધું આવી ગયું છે. દેવલા એન્ટ્રી કરી લે ને તું ભેગો. रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. नहीं, सुके.
ચલો ભાઈ, તો હવે આપણે ઘરે જવા નીકળી ગયા. દાંડિયા રાસ બતાવી લીધા, એમ કે આપણી તબિયત થોડીક ડાઉન થઈ ગઈ છે, એટલે સવારે મેં કીધું પાછા વહેલા આવી જાવું. એટલે આપણે વયા જાય મટિયાણા આપણી વાડીએ. જય દ્વારકાધીશ. તો ભાઈ ઘરે પહોંચી ગયા આપણે. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ.